આરટીઈ ગુજરાત હેઠળ ખાનગી શાળામાં મફત એડમિશન કઈ રીતે મળે? ચલો આખી પ્રોસેસ સમજીએ. હા, ખરેખર ખાનગી શાળામાં પણ બાળક મફતમાં ભણી શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. આ બધું આરટીઈ એક્ટને કારણે શક્ય છે. સરકારે 2026-17 માટે એડમિશન પ્રોસેસ શરૂ કરી દીધી છે. ધ્યાન રાખજો, ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો છે 4 એપ્રિલથી 17 એપ્રિલ 2026. આ સમય ચૂકશો નહીં. યાદ રાખો, અરજી ફક્ત ઓનલાઈન જ થશે અને એ પણ આ એક જ સરકારી વેબસાઇટ પર. ફોર્મ ભરતા પહેલા આ 4 મુખ્ય ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો. આ બધા ઓનલાઈન અપલોડ કરવાના છે. રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ કે પછી રેશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ ચાલી શકે છે. હવે સૌથી અગત્યની વાત, એડમિશન માટે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ? તો નોંધી લેજો, 1 જૂન 2026ના રોજ બાળકની ઉંમર પૂરા 6 વર્ષની હોવી જ જોઈએ. તો ચાલો સૌથી અગત્યના મુદ્દાઓ પર ફટાફટ એક નજર કરી લઈએ. આ ખૂબ જ અગત્યની માહિતી છે, તો જેમને જરૂર હોય એવા માતા પિતા સુધી ચોક્કસ પહોંચાડજો. એક નાનકડી અરજી કોઈ બાળકનું આખું ભવિષ્ય બદલી શકે છે. વધુ વિગતો માટે ઓફિશિયલ વેબસાઇટ જુઓ.